બાબર વિસ્તારમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલ નુકસાનનું વળતર પૂરતા પ્રમાણમાં ચૂકવવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી। ઓછી જમીન અને ઓછા નુકસાનવાળા ખેડૂતોને વધુ અને વધુ જમીન અને વધુ નુકસાનીને ઓછી સહાય જવાબદારો દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવાની હોવાનો આક્ષેપ। વાવથરા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો ત્યારે અતિવૃષ્ટિથી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ બાબર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ, ક્યાંક વાલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા, જેને લઈ આજ રોજ બાબર જૂના નવા વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ બાબર મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતો ન્યાય મળે તે માટે રજૂઆત કરવા આવેલ, જેમાં વર્ષ 2025-26 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું, તેનું પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત 2025-26માં ભારે વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું, પરંતુ બાબર જૂના નવા વિસ્તારમાં સર્વે ટીમ દ્વારા ક્યાંક ખેડૂતોને અન્યાય કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે। ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળેલ છે। આ બાબતે યોગ્ય તપાસ કરી સહાયથી વંચિત રહેલ તેમજ વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી। જવાબદાર અધિકારીઓ દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવાની સહાય ચૂકવવામાં આવી હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તમામ ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી છે। એવા સોમાભાઈ જીરાવળ, ભાભર। આજે અમે મામલતદાર ઓફિસ આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાણના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે, એવું બધું કરેલ છે। વાલા દ્વારાની નીતિ અપનાવેલી છે। હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વંચિત પણ રહી ગયા, કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે। એટલે આમના માટે શું કરવું, એટલે સરકારને અમારી વિનંતી। હું સનુભાઈ નટવરસિંહ, બાબર જૂના। જે આપણે સરકાર જે સહાય આપવાના હતા પાક નિષ્ફળની, તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના હતા, એની અંદર કોઈને 2 હેક્ટર હતા તો કોઈને 44 મળ્યા છે, કોઈને 2 હેક્ટરની અંદર 2 હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે, અને હેક્ટર હતી તો એમને 44 મળ્યા છે, કોઈને 10 મળ્યા, કોઈને 15 મળ્યા। હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી, અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી। તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમને કોઈક સરકાર મને માહિતી આપે, અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ। આજે તમે શા માટે આવ્યા? આજે અમારે આ જે પાક નિષ્ફળના જમીન ધોરણો પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આવ્યા છે ખેડૂતો। એ તારી મામલતદાર સાહેબે આવ્યા છે ઓફિસે આયોજનપત્ર હાલવા, અને મારે બધાથી ઘણી જમીન છે તો મારે આખા 11,000 આવ્યા છે, અને બીજાને નતા ઓછી જમીનવાળાને 42, 45 હજાર આવ્યા છે। હવે એનું શું સરકારમાં એ શું કરશે? એનું મને ન્યાય મળ્યો નથી।